શ્રદ્ધાળુઓને નડ્યો છે અકસ્માત। સપ્તશૃંગી માતાજીના મંદિરે દર્શન કરી પરત ફરતા સમયે અકસ્માત। કારમાં સવાર 6 લોકોના ઘટના સ્થળે મોત થયા છે। કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર ઊંડી ખીણમાં ખાબકી હતી। મોડી રાત્રે ઘટના બનતા રાહત બચાવ કામગીરીમાં થઈ હતી અડચણ। મહારાષ્ટ્ર પોલીસ તેમજ મંદિર પ્રશાસન ઘટના સ્થળે પહોંચી રાહત બચાવ કામગીરી હાથ ધરી। અકસ્માતને પગલે ઘાટ વિસ્તારમાં ટ્રાફિક જામ થઈ ગયો। તો દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો કે જે ઘટના ઘટી હતી ત્યારબાદ મહારાષ્ટ્રના શ્રદ્ધાળુઓ હિબકાઈ ગયા હતા। સૌથી વધારે મહત્વની વાત, રાત્રિ સમયે આ દુર્ઘટના થતાની સાથે જ આસપાસથી લોકો મદદ હેતુ આવ્યા છે। ઉત્તર પ્રદેશના સીતાપુરમાં એક બાળકી રોડ અકસ્માતમાં બચી ગઈ છે। એક ઝડપી કારે બાળકીને ટક્કર મારી ડ્રાઈવર વાહન લઈને ઘટના સ્થળેથી ભાગી ગયો। આ અકસ્માત સીસીટીવીમાં કેદ થયા। આ ઘટના લહરપુર પોલીસ સ્ટેશન વિસ્તારના નેવાડા ગામમાં બની હતી। નવસારીથી સમાચાર। નેશનલ હાઈવે પર સર્જાયો અકસ્માત। બેકાબુ બનેલા ટ્રકે નેશનલ હાઈવેને બાનમાં લીધો। બે કાર અને ટ્રકને અડફેટે લેતા અફરાતફરી મચી ગઈ। ગણદેવી તાલુકાના ખારેલ નજીક નેશનલ હાઈવે પર સર્જાયો અકસ્માત। સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે। અકસ્માતમાં કોઈ જાનહાની ન થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે। તો દ્રશ્યોની અંદર પણ આપ જોઈ રહ્યા છો કે રીતની દુર્ઘટના જે છે તે ઘટી છે। બે કાર અને ટ્રકને અડફેટે લેતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો હાઈવે ઉપર। પરંતુ નેશનલ હાઈવે પર અકસ્માતને કારણે ટ્રાફિક જામની પણ સમસ્યાનો સામનો લોકોએ કરવો પડ્યો છે। બેકાબુ બનેલા ટ્રકે નેશનલ હાઈવેને આખો બાનમાં લીધો હોય તેવા દ્રશ્યો સર્જાયા। રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ટીબીના દર્દીના મૃત્યુનો મામલો। સિવિલ અધિક્ષક મોનાલી માકડિયાનું નિવેદન। સમગ્ર ઘટના મામલે તપાસ કમિટીની રચના કરાઈ છે। ટીબી વોર્ડમાં બીડી પીવા પર કે જ્વલનશીલ પદાર્થ લઈ જવા પર પ્રતિબંધ છે। દર્દીએ બીડી પીધી અને મોઢું સળગ્યું એ મામલે તપાસ થશે। 65 વર્ષીય પ્રૌઢનું બીડી પીવાને કારણે દાઝી જવાથી મોતનો ઉલ્લેખ સિવિલ ચોકીની ડાયરીમાં ડોક્ટર્સે કર્યો છે। દર્દીનું મૃત્યુ થતાં પીએમ ફરજિયાત કરાવવું જ પડે। પીએમ કર્યા વિના બોડી શા માટે લઈ જવા દેવામાં આવી એ મામલે પણ તપાસ થશે। ટીબી વોર્ડમાં એક જ મહિનામાં બીજી ઘટના બનતા સખત કાર્યવાહીની માંગ છે। આના માટે પણ અમે કમિટીની ફોર્મેશન કરી છે અને એની પર તાત્કાલિક રિપોર્ટ આપવાનું પણ જણાવવામાં આવ્યું છે। એનો રિપોર્ટ આવે પણ આગળની કાર્યવાહી। સ્પાર્ક ઓક્સિજનના સંપર્કમાં આવે તો આગ લાગે, એ જનરલ નિયમ છે। હવે વેન્ટિલેટરમાં ઓક્સિજનનો ફ્લો કેટલો હતો એ વખતે, કેવી રીતનું પોઝિશન હતી, બીડી ક્યાં હતી,